500 રૂપિયા બોલો રામા પીરની જય। अरे हाँ बेटा सगुणा, आज दीकरी तो राजानी होय के पास रंगनी होय मारा बाळ। आज उमर ले थाय એટલે સૌ ને સાસરે સીધાવું પડે છે બેટા। જ્યારથી લીલોડા માંડવાની હેઠે ચોરીના 4 ફેરા ફરવા બેઠા છો ને મારા પેટ, ત્યારથી આ તારી જનતા તારી સામે મિત માંડીને જોઈ પણ શકતા નથી બેટા। તો તમારી એક આંખમાંથી શ્રાવણ અને બીજી આંખમાંથી ભાદરવાની એલી વરહે એમ જીણા 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 આવડા વયા જાય છે સગુણાબા। શું કામ ને આટલા બધા રુદન કરો છો મારા બાળ? આજ કરિયાવરમાં તારી આ જનેતાએ દેવોમાં તને કોઈ ચીજ જાતની કચાશ રાખી નથી બેટા। સોના ચાંદી હીરા જવેરાટ મોતી માણેક બધું જ તારા કરિયાવરની અંદર મૂકી દીધું છે મારા બાળ। પણ જોજે બેટા, એ કાચના રમકડા તો કાલ હવારે ભાંગી ભૂકો થઈ જાય ને વપરાઈ જશે બેટા। પણ હાચો કરિયાવર તો તારી જનેતાએ આપેલા તારા સંસ્કાર છે મારા બાળ। એને હારા લાગે તો તમારા હાડલાના સેડે બાંધતા જાજો અને મોળા લાગે તો તમારા મયરીએ મુકતા જાજો મારા બાળ। કારણ કે દીકરી એકવાર પરણાનું પાનેતર ઓટી પિયર છોડી સાસરે ચાલી જાય, દીકરી ક્યારેય પિયરમાં પાછી આવતી નથી સગુણા। કદાચ જોઈ દીકરી પિયરમાં પાછી આવે ને મારા બાળ, તો એની પિતાની પાઘડીને કલંક લાગે મારા બાળ। સાસરીની અંદર ક્યારેક તો તારી સાસુ નણદલ જેઠાણી એવું તને કપરું વેણ કહી જાય કે સગુણા વહુ તમે તો નભાઈ છો નભાઈ। ત્યારે પિંગલગઢના કોઈ ખૂણે જઈને બે આહુડા પાડી લીજે, પણ પોકરણગઢ પાછા નહીં ફરતા બેટા। કદાચ પોકરણગઢ પાછા ફરશો ને મારા બાળ, તો તમારા માતા પિતાને ઝેર પીવાના વારા આવે સગુણા બા। જે હાથેથી તને નાનેથી મોટી કરી હાથે જ વિદાય દેવાનો વારો આવ્યો છે બેટા। જે હાથે ગોળિયા ખવડાવ્યો હાથે જ વિદાય દેવાનો વારો આવ્યો છે સગુણા બા। આજ નાનેથી તને મારાથી મોટી કરવામાં કદાચ વેણ કવેણ બોલાઈ ગયું હોય તો તારી સૈયર સમજી તારી જનતાને માફ કરજે બેટા। જાતા જાતા તમારા આંગણાની અંદર જે પણ વાત હોય એ તમારી જનતાને કહેતા જાઓ મારા બાળ। ઝરખેથી તમારા દલડાની વાતો કરો છો ગુણાબા।